તો તારે નોકરી જવું પડશે ને. તું ક્યારે જવાનું નોકરી? કાલે જવાનો હોય? સમજ જવાનો હોય? ગાડી ચલાવવા માટે? બરાબર. તો બધી ગાડી ચલાવતા આવડે તને? એવું હોય? બરાબર. ચલાવતા મસ્ત. મોટો થઈ ગયો કે ને આ બધું? મોટો થઈ ગયો ને? લગ્ન નહીં કરવાનો હવે? ક્યારે લગ્ન ક્યાં કરવાના? કાલ? એ સારું હડે તને જાનનો બોલાવજો ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા વિડીયોમાં બધું મજા નોકરી ગયો 7:30 થયા તો કેટલું તડકો આવી ગયો. જો ગઈ સુમિત જતો રહ્યો નોકરી, માતાજીની સેવા પૂજા કરી ગયો. જય માની. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધી, જય કુળદીમાં, રામ મળી જય માં ફેમિલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગે જાય છે 8:30. તો ચલો હવે નહીં લીધું, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ ને હવે પી લઈશું આપણે ચાય. તો ચલો ગાઈસ ચા પી રહી જાઓ. એ ચા લાવીને કેટલી વાર હવે ચા? હે 8:45 થઈ ગયા. હા એ સારું. ચલો ગાઈસ મસ્ત મજાની ચા આવી જઈએ. તો તમારે ચા પીવી તો આવી જાઓ. ચલો ગાઈસ હવે આપણે ચા પી લઈએ અને પછી થોડી વાર જઈશું નીચે. નોકરીનો ટાઈમ થાય છે એટલે આપણે આવશું ઘરે. તો ચલો ગાઈસ ચા પી. મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો ગાઈસ, મારા વત્તા બહુ બધું કામ છે. તો કપડાં, કચરા, પોતા, વાસણ ને બધું. ચલો ગાઈસ હવે હું કામ પેલું ચા નાસ્તો પતી ગયો મારે. પપ્પા ચા પીવે હે તો કન્ટિન્યુ બ્લોકમાં બને રહેજો ગાઈસ. ગાઈસ હું બહાર ગયો તો અત્યારે આવી ગયો ઘરે, કારણ કે હવે જો નોકરી જવાનો બી ટાઈમ થઈ ગયો. તો ચલો ગાઈસ હવે ટિફિન ભરીને કારણ કે જઈશું ફટાફટ, કારણ કે વાગી જશે 12. તો ચલો ગાઈસ હવે જઈશું આપણે નોકરી. લોકો તો છે કામમાં, તો આપણે જાતે ટિફિન ભરી આજે શું કામમાં એટલે હવનું કામ, કોઈ લુગડા જતું હોય ને કોઈ કચરા પૂરતું કામ ચાલુ હોય તો ફટાફટ ટિફિન લૂકી નહીં. પાણી વાળું છે ના કરો ટિફિન લૂકતા નહીં બોલો. એવા પાણી વાળું ટિફિન પેક કરી દીધું. આવીશ તું અમારા ઘરે ક્યારે આવીશ? લે હે ક્યારે આવીશ તું અમારા ઘરે? હતા ને યાર તો ભાઈ યાર હું તો લેવા જ આવ્યો. આ કોણ લાવ્યું? કોણ લાવ્યું? મામા લાવે એવું? તને આવું મારા ઘરે? મારા ઘરે નહીં આવું? હે આવું તો ભાઈ ક્યાં ગયો? ભયો ક્યાં ગયો? નીચે ગયો? ક્યાં ગયો? નીચે ગયો? એ સારું. ચાલો તાર કેડબરી લાયા મામા કે ખાઈ કે ના એમના ફેંકાય. જે છે અમારા તારા બેનના ત્યાં મારા નિશ્ચિત માટે હું મસ્ત મજાની કેડબરી લાવ્યો છું. કેડબરી લાવ બેટા, મસ્ત લાગે ને? બીજી ખાવી? બીજી એક ભયા માટે મૂકી અંદર મૂકી દઈએ હે ને? તું ના ખાઈ જતો પણ ખાઈશ નહીં તું? ખાઈ કે નહીં ખાઈ? હા તું ના ખાતો ભયા માટે રાખજો ને. એમ શું કહેવાનું તું મામા ના આવ્યા? હા હે તને શું વાગી દઉં? શું વાગી દઉં? હે એ સારું એકદમ મટી જાઓ ને. ચલો જવદાન ટાટા ટાટા કરે મને આમ કરજે, આમ જોઈજે નીચે ટાટા આમ. ભાઈ નોકરીથી હાલ હવે ઘરે આવી ગયા, કારણ કે ભાઈ ગરમી તો ખરેખર બહુ જોરદાર હે. થોડું પાણી પીશું. ચલો ગાઈસ હું અત્યારે પકોડી લઈને આવ્યો, કારણ કે અવનીનો ફોન આવ્યો તો પકોડી લાવજો. જો ગાઈસ જો મસ્ત મજાની પકોડી છે. ત્યાં ખાવાની પકોડી? હે ખાવાની છે? હવે ખાઈ લેતા. પકોડી તમારી ખાવાની જોઈએ, તમને ખબર છે? પકોડી ફેવરિટ છે. ચાની કાઢી દે ખાઈ લે ધન લેવડો. મુહૂર્ત ચાલુ કરી નાખ્યું ખાવાનું. કેવી? એક નંબર.
કે 2 નંબર? હે? 1 નંબર મસાલા, 2 નંબર પકોડી, 3 નંબર પાણી. પાણી બહુ મસ્ત. હોતા અત્યારે મમ્મી બાજરીના રોટલા બનાવે ને ચોળી બટેકા શાક બનાવ્યું અને પપ્પા ગયા નીચે. નહીં મમ્મી? મજા આવી ગઈ પકોડી ખાતા પકોડી એવું? ખાય. બહુ દિવસ સુધી પકોડી. ને કોમલ ભાભીને તો ત્યાં આજે લાખો ભાભી ત્યાં જ રોકાઈ જશે. આ લોકો જશે કાલે. તો હું બાજરી રોટલા બનાવી દઉં. હા બને તે. ખીચડી બનાવી, ચોળી બટેકા શાક બનાવી. હારું. આ તો ખાવું જ નહીં મને પછી. પકોડી ખાધી, બોલ ભાઈ. સારું. તારા પપ્પા વાતો કરતા હતા જેટલી પકોડી ખાધી. હા લે. ખાય છે ને ભાઈ, હવે ઈ તો ફોનમાં જોવો કરે. ગાઈસ, આજ બનાવો બાજરીના રોટલા, ચોળી બટેકાનું શાક, ખીચડી. તમે પણ જમવા આવજો મારા ઘરે. રોટલા બાજરીના ખાવા હોય ને. કાંઈ આવતા નહીં આપણા ઘરે. બાજરી રોટલા બનાવીએ, રોટલી બનાવીએ, બધું બનાવીએ. બનાવી લેતો હો. હા. અત્યારે માતાજીને પપ્પાએ દીવાબત્તી કરીને નીચે ગયા. નહીં મમ્મી? હા, નીચે ગયા. હા બનાવી દો. બસ બધા જમવા તો હું મમ્મી ને પપ્પાને ત્રણે જ છીએ. તારે જમવું નહીં, તને ભૂખ નહીં લાગી. હા મને નહીં ભૂખ લાગી. પકોડી થઈ ગયા વધારે. તમે વધારે ખાઈ ગયા. એને જગ્યાએ બી તે. ચલી લાગી. થેન્ક ત્યારે વધારે જાતે ખોટું શું લાગ્યું. તારું વાતું કરતા હતા એટલે બધું ખાઈ લીધું. યુ. બસ મસ્ત ગરમા ગરમ બાજરીના રોટલા, ચોળી બટાકાનું શાક. ચોળી બટાકાનું શાક, છાશ છે આમાં. એકદમ દેશી ભાણું. ચલો ભાઈ છાશ, દૂધ પેલા તમે બધું પડે પછી. અને ખીચડી. સાચું બરાબર? હા ખાલી મને બાધે છે. આ રોટલો ખાવ ને. નવો બી જતો જો. આ માંડવો ચલો વેલા ઉઠ્યો. વેલા એટલે ભાઈ 7-8 વાગે મૂળ થશે ભાઈ. 8 વાગ્યા કે તો પણ તો 9 વાગે જ છે ને. હા ફાઈન. જોશે. અને રામાયણ. હા મળી જાઓ. ચલો ભાઈ બધા જમવા. હવે જોગન માંડવ બિહાર. અમને ખબર નહીં પડતી. નવું ખબર. બેવલા હા. જાઓ. ખાવા એને નકરા. નીચે એક ચા નાસ્તો કરી યાર ચાલો બધું લાગે છે. અત્યારે જમી લીધું ને મમ્મી પ્લેટફોર્મ સાફ કરે. હજુ વાસણ ઘસવાના બાકી નહીં મમ્મી? હવ. મસ્ત મજાની લગ્નની તૈયારી થાય મને કહે ને. સહી કરી લગ્નની તમારે એવું લગ્નમાં જવાની એટલે ઓલા કાલ માંડવું હોય ને એમાં જવું પડે ને બી માંડવો હોય તો. જવાનું જ છે ને સેનાપણી. હારા બાલા જને આવી ગયા. કપાવાનો હોય તો કઈ કપાવાની માંડ એટલા દિવેલ નાખી નાખીને કસી માથા વાળા લાવી પરાડી શું એટલે ચલો ગાઈસ ડાઈ મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે ફટાફટ શેરા જેવા વાળ ઊભા થઈ ગયા છે. પેલો શેરો હોય ને શેરો ગામડામાં શેરો એવા વાળ થઈ ગયા જુઓ. એ તો કહો કે એટલા આયા છે વાડી કહો. વાળ તો આવે ને માથું અંદર વાળ ના આવે. ખેતરમાં બીજ વાવ્યું તો શેત ઉગે તો માથું હોય તો વાળ ઉગે. બસ ખાલી સ્યા છે ફેરવાનું હોય. તો ડોક વળી જાય ઉભું. આગળ બીજું કઈ નાખવાનું સવાર પછી વહેલા જવાનું માંડવામાં 8 વાગે. હા એટલે સવારમાં વહેલા ઉઠજો. વહેલા જવાનું ટાઈમ એટલે ભૂકાઈ ની મેદી.
વહેલા ઉઠજો વહેલા ઉઠજો આગળ દુનિયામાં જવાનું હોય બીજા માળી ને 5 માં આપણે બે સીડી ઉતરવાની હોય ખાલી એ પણ લીપમાં જવાનું હોય નહીં એમ નહીં ઘર અમારું જો આ પાઇપે નથી પાણીની ટાંકી જાય એટલે પાઇપો નાખે અમારું ઘર જોવા જેવી સુમિત આજે તો અમે અમારા ફઈના ઘરે રોકાયા ઘર જોઈ લી કેટલું બન્યું નહીં વરસાદ નો ચાલુ થઈ ગયું મારું ઘર અડધો રેડી થઈ ગયું 15 દિવસમાં બની જશે ગાઈસ ગેમ મેચ રમવે હવે પહેલું બે કામ પતી ગયું આવડતું નહીં એમ નહીં કહેતો આવડતું કઈ નહીં હા ચલો ભાઈ હવે અત્યારે જમી લીધું જમીન મસ્ત મજાનું નહીં લીધું કારણ કે ભાઈ ગરમી એટલી જોરદાર હતી ને તો અત્યારે નહીં લીધું અને નહીં હવે બેઠા છે પ્રવચન આપણે હે બાવાજી જો આમ પાકડી પાડીને બેઠા આમ જો આમ ના હે? માથું થયું નાઈ પતાવી નાઈ સાત વાગે નાઈ હે? માતાજી પ્રવચન આપણે આ તો ડેલી આપણને તને ખબર એવું? નહીં પ્રવચન. હા સાચી વાત. સરદારજી જેવું લાગે હો હા? સરદારજી જેવી પાકડી લાગે કાલ મારી પાસે તો જાવ જોઈએ મારા બાબા છે એટલે મોટા ને તો ભાઈ ધોવાતા નહીં તો તમે ધોઈ નાખીએ હવે ધોવું ના પડે હેલો ગાઈસ તો કાલથી છે 2-3 દિવસ અમારે ત્યાં લગ્ન બહુ જોરદાર છે કારણ કે અમારા સાડીનો છોકરો બને છે તો 18, 19 ને 20 બહુ જોરદાર કારણ કે લગ્નની ફૂલ મોજ કરવાની છે લગ્ન ભલે ગરમી હોય ગમે હોય પણ લગ્નની ફૂલ મોજ છે તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામ મળે રામ જય બાપા પહેલી તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી